શું આગામી સમયમાં પેટ્રોલ ડીઝલ વિના માત્ર ઇથેનોલની મદદથી તમારી કાર અને બાઇક ચાલશે? કેન્દ્ર સરકારના આ ઐતિહાસિક નિર્ણયથી સામાન્ય વાહન ચાલકોના ખિસ્સા પર શું અસર પડશે? દેશમાં 100% ઇથેનોલ વાપરવાની તૈયારી તો થઈ ગઈ, પણ શું તમારા વાહનનું એન્જિન આ ઈંધણ ઝીલવા માટે તૈયાર છે? કેમ નિષ્ણાંતો આ ફેરફારને અત્યારના વાહનો માટે મુશ્કેલ ગણાવી રહ્યા છે? નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. શું આગામી સમયમાં આપણી કાર અને બાઇક માત્ર ઇથેનોલની મદદથી રસ્તાઓ પર દોડતી જોવા મળશે? અને કેન્દ્ર સરકાર ઇથેનોલના વપરાશને આટલું બધું મહત્વ કેમ આપી રહી છે? મીડિયા અહેવાલોમાંથી જાણવા મળેલ છે કે તાજેતરમાં જ 13મી જૂનના રોજ કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ એક મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું કે ભારત હવે વાહનોમાં ઈંધણ તરીકે 100% ઇથેનોલ એટલે કે E100નો ઉપયોગ કરવા માટે સંપૂર્ણપણે સજ્જ થઈ ગયું છે. તેમણે માહિતી આપતા કહ્યું હતું કે મેં ઈંધણ તરીકે 100% ઇથેનોલનો વપરાશ કરવા માટેની ફાઇલ પર 12મી જૂનના રોજ હસ્તાક્ષર કરી દીધા છે. પેટ્રોલ અને ડીઝલ જેવા પરંપરાગત અશ્મિગત ઈંધણોને સ્થાને ઇથેનોલ તરફ વળવાનું આ પગલું દેશના પરિવહન ક્ષેત્ર માટે એક ચાવીરૂપ વળાંક સાબિત થશે. આમ તો ઇથેનોલનો ઉપયોગ ભારતમાં પહેલાથી જ થઈ રહ્યો છે, પરંતુ તે સીધું વાપરવાને બદલે ચોક્કસ માત્રામાં પેટ્રોલ સાથે મિશ્રણ કરીને ઉપયોગમાં લેવામાં આવે છે. જો કે આ બાબતે ઓટોમોબાઈલ નિષ્ણાંતોનું કંઈક અલગ જ કહેવું છે. મીડિયા અહેવાલોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ નિષ્ણાંતોના મતે કેન્દ્ર સરકાર ભલે ઈંધણ તરીકે 100% ઇથેનોલનો ઉપયોગ કરવાની મંજૂરી આપી દે, પરંતુ હાલના સમયમાં રસ્તા પર દોડતા વાહનોમાં આ ફેરફાર કરવો એટલો સરળ નથી. અહેવાલોમાંથી એમ પણ જાણવા મળેલ છે કે ઓટોમોબાઈલ ક્ષેત્રના નિષ્ણાંત અને JNTU હૈદરાબાદના પ્રોફેસર વિજયકુમાર રેડ્ડીએ આ અંગે જણાવ્યું હતું કે સરકારનો આ એક ખૂબ જ સારો નિર્ણય છે, પરંતુ હાલના વાહનોના એન્જિન સંપૂર્ણપણે ઇથેનોલના વપરાશ માટે અનુકૂળ બનાવવામાં આવ્યા નથી. આ માટે વાહનોની ટેકનોલોજીમાં મોટા ફેરફારો કરવા પડશે. ભારતમાં પેટ્રોલ અને ડીઝલનો વપરાશ કેટલો ઊંચો છે તેના પર જો નજર કરીએ તો અહેવાલો મુજબ પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ PPAC-ના આંકડા દર્શાવે છે કે મે 2026ના એક જ મહિનામાં 39.10 લાખ મેટ્રિક ટન પેટ્રોલનો વપરાશ થયો હતો, જ્યારે તે જ મહિનામાં ડીઝલનો વપરાશ 87.28 લાખ મેટ્રિક ટન નોંધાયો હતો. ભારત પોતાની ક્રૂડ ઓઇલની કુલ જરૂરિયાતના લગભગ 85% જેટલો જથ્થો વિદેશથી આયાત કરે છે. મીડિયાના અહેવાલમાંથી એમ પણ જાણવા મળેલ છે કે PPAC-ની વેબસાઇટના જણાવ્યા મુજબ આ વર્ષે ભારતે 2,76,000 મેટ્રિક ટન ક્રૂડ ઓઇલની આયાત કરી છે. આ જ કારણે ભારત સરકાર માને છે કે ઇથેનોલ પરની નિર્ભરતા આ આયાત બિલને ઘટાડવા માટેનો શ્રેષ્ઠ ઉપાય છે. અત્યાર સુધી ભારતમાં E20 ઈંધણ એટલે કે 80% પેટ્રોલ અને 20% ઇથેનોલનું મિશ્રણ ધરાવતું ઈંધણ ઉપલબ્ધ કરાવાયું છે અને ઓટોમોબાઈલ કંપનીઓએ તે મુજબ પોતાના એન્જિનો તૈયાર કર્યા છે. પરંતુ પ્રોફેસર વિજયકુમાર રેડ્ડીનું કહેવું છે કે એન્જિન કેવું પરફોર્મ કરશે તેનો સંપૂર્ણ આધાર ઈંધણમાં રહેલા ઇથેનોલના પ્રમાણ પર હોય છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે ઈંધણ તરીકે 29% ઇથેનોલનો ઉપયોગ કરીને અત્યાર સુધી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે, પરંતુ આ દિશામાં હજુ વધુ સંશોધન જરૂરી છે, કારણ કે જ્યારે ઇથેનોલનું પ્રમાણ ઘણું ઊંચું હોય ત્યારે એન્જિન પર તેની ગંભીર અસરો થાય છે. બીજી તરફ કેન્દ્ર સરકારે તાજેતરમાં જ E85 ઈંધણ પણ માર્કેટમાં ઉતાર્યું છે. મીડિયા અહેવાલો અનુસાર કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીના હસ્તે ગત 5મી જૂનના રોજ દિલ્હીમાં E85ના એક આઉટલેટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. E85નો સીધો અર્થ એ થાય છે કે તેમાં 80 થી 85% ઇથેનોલ અને 14 થી 19% પેટ્રોલનું મિશ્રણ હોય છે. કેન્દ્ર સરકાર ફ્લેક્સ ફ્યુઅલની કેટેગરીમાં ઊંચા ઇથેનોલ પર દોડતા વાહનોને પ્રોત્સાહન આપવા માટે E85 થી E100 તરફ ઝડપથી આગળ વધી રહી છે. કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ પણ કહ્યું હતું કે દેશભરની સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓમાં 48 આઉટલેટ્સ પર E85 લોન્ચ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત મીડિયા અહેવાલોમાંથી જાણવા મળેલ છે કે પેટ્રોલિયમ મંત્રાલયે આ વર્ષના ડિસેમ્બર સુધીમાં 500 ફ્યુઅલ સ્ટેશનો અને ડિસેમ્બર 2027 સુધીમાં 5000 E85 ફ્યુઅલ આઉટલેટ્સ શરૂ કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. મીડિયા અહેવાલોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ વિશાખાપટ્ટનમ સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેટ્રોલિયમ એન્ડ એનર્જીના આસિસ્ટન્ટ પ્રોફેસર ગણેશ કુમારનું માનવું કંઈક અલગ છે. તેઓ કહે છે કે કાર ચાલકો માટે સંપૂર્ણપણે ઇથેનોલ પર જ નિર્ભર હોય
હોય તેવા વાહનો ચલાવવાનું કદાચ તાત્કાલિક શક્ય નહીં બને. ભવિષ્યમાં ઇથેનોલ આધારિત વાહનોનું પ્રમાણ ચોક્કસ વધશે, પણ તેમાં હજુ ઘણો લાંબો સમય લાગશે. જો કે આ નિર્ણયથી ક્રૂડ ઓઇલ પરની ભારતની નિર્ભરતા ઘટી જશે. તેમના મતે વર્તમાન વાહનોમાં ફેરફાર કરવાને બદલે કંપનીઓ નવા વેરિયન્ટ્સ અને BS6 એન્જિન સાથેના નવા વાહનો બજારમાં લાવે તેવી શક્યતા વધુ છે, જે લાંબા આયુષ્ય સાથે દોડી શકશે. દર્શક મિત્રો, અહીં સહજ સવાલ થાય કે ઇથેનોલ ખરેખર શું છે? ઇથેનોલ એ ઇથાઇલ આલ્કોહોલ તરીકે પણ ઓળખાય છે, જે એક રંગહીન અને જ્વલનશીલ ઘટક છે. તે બાયોફ્યુઅલ એટલે કે જૈવિક ઈંધણ તરીકે ફાર્માસ્યુટિકલ તેમજ કેમિકલ ઉદ્યોગમાં વપરાય છે. તે મુખ્યત્વે શેરડી, મકાઈ, ઘઉં અને અન્ય અનાજમાંથી તૈયાર કરવામાં આવે છે. ઇથેનોલ ફોર ઇન્ડિયા પોર્ટલના આંકડા મુજબ ભારતમાં અત્યારે 450 થી વધુ રજિસ્ટર્ડ વેપારીઓ ઇથેનોલનું વેચાણ કરી રહ્યા છે. સરકારનો લક્ષ્યાંક 2030 થી 31 સુધીમાં પેટ્રોલમાં ઇથેનોલનું મિશ્રણ વધારીને 26 થી 27% કરવાનો છે. જો કે મીડિયા અહેવાલોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ પરિવહન નિષ્ણાંત CLN ગાંધીએ એક ચિંતાજનક બાબત તરફ ધ્યાન દોર્યું છે. તેમણે જણાવ્યું હતું કે ઇથેનોલ એક બાયો પ્રોડક્ટ છે, જે નાઇટ્રસ ઓક્સાઇડ પણ ઉત્પન્ન કરે છે. માત્ર પેટ્રોલ પર ચાલતા વાહનની સરખામણીમાં ઇથેનોલ ભેળવેલા ઈંધણ પર ચાલનારા વાહનોનું માઇલેજ ઘટી જતું હોય છે. તેમણે ઉમેર્યું કે હાલના વાહનોમાં ઇથેનોલનો સીધો ઉપયોગ કરવાથી એન્જિનને નુકસાન થવાનું જોખમ રહે છે. સરકારે આના માટે R&D નો ખાસ વિભાગ બનાવવો જોઈએ. જો આપણે ભારતમાં ઇથેનોલના ઇતિહાસ પર નજર કરીએ તો અહેવાલોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ પ્રદૂષણ ઘટાડવા અને કૃષિ ક્ષેત્રને મદદ કરવા માટે સરકારે શરૂઆતમાં પેટ્રોલમાં 5% ઇથેનોલ મિક્સ કરવાનો પ્રાયોગિક પ્રોજેક્ટ કર્યો હતો. તેના આધારે 3 સપ્ટેમ્બર 2002 ના રોજ ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ EBP પ્રોગ્રામ લોન્ચ કરાયો હતો. સરકારી આંકડા દર્શાવે છે કે આ EBP પ્રોગ્રામના કારણે દેશના ખેડૂતોને 2014-15 થી લઈને જાન્યુઆરી 2026 સુધીના ગાળામાં ઇથેનોલની સપ્લાય થકી 1.47 લાખ કરોડ રૂપિયાનો સીધો આર્થિક લાભ થયો છે. તમને જણાવી દઈએ કે ઈંધણમાં ઇથેનોલ મિક્સ કરનાર ભારત દુનિયાનો એકમાત્ર દેશ નથી. બ્રાઝિલ, અમેરિકા અને યુરોપના કેટલાક દેશો પણ આ ટેકનોલોજી વાપરે છે. આ યાદીમાં બ્રાઝિલ સૌથી આગળ છે. મીડિયા અહેવાલો અનુસાર અમેરિકામાં પણ E10 અને E15 ઈંધણ વપરાય છે, જ્યારે ઓસ્ટ્રિયા, બેલ્જિયમ, જર્મની, ફિનલેન્ડ અને ફ્રાન્સ જેવા યુરોપના દેશોમાં પણ E10 કે E15 ઈંધણનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે. જો કે ભારત સરકાર ભલે E100 ના લક્ષ્યાંક સાથે પર્યાવરણ અને દેશના પૈસા બચાવવા માટે મક્કમ હોય, પરંતુ શું સામાન્ય વાહન ચાલકોએ સંપૂર્ણપણે ઇથેનોલ પર ગાડીઓ દોડાવવા માટે નવી ટેકનોલોજીવાળા વાહનો બજારમાં આવે ત્યાં સુધી લાંબી રાહ જોવી પડશે? આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.